ચણાના પાકમાં આવતો મૂળનો કોહવારો રોગ કેવી રીતે ચણાના પાકને નુકસાન પહોંચાડે છે તેમજ તેના પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તે અંગે કૃષિ સંશોધન કેન્દ્રના ખેતીવાડી અધિકારીએ માહિતી આપી. ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો રવિ પાક તરીકે ચણા, ઘઉં, ડુંગળીના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ પાકોમાં પણ અવનવા રોગ તેમજ જીવાત આવતી હોય છે, જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. પાકની યોગ્ય માવજત કરવામાં ન આવે તો વિવિધ રોગ તેમજ જીવાત થવાના કારણે પાક નષ્ટ થતો હોય છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક નુકસાન પહોંચતું હોય છે. પરંતુ જો રોગ અથવા તો જીવાત ન આવે તે માટે યોગ્ય કાળજી રાખવામાં આવે તો પાકની યોગ્ય માવજત રાખવામાં આવે તો થતું નુકસાન બચાવી શકાય છે. કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાના ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા તરુણભાઈ માંડવિયાએ મૂળનો કોહવારો રોગ ચણાના પાકમાં શા કારણે થાય છે તેમજ તે ન થાય તે માટે ખેડૂતોએ શું તકેદારી રાખવી જોઈએ તે અંગે માહિતી આપી. મારું નામ તરુણ માંડવિયા, હું અહીંયા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવું છું. સરસ પ્રશ્ન છે. મૂળનો કોહવારો છે, બરાબર છે, એ આપણને ખેતરમાં જોવા મળે તો મૂળનો કોહવારો અને સુકારો એ બંને રોગ અલગ અલગ છે. ઘણીવાર ખેડૂતોને ખબર નથી હોતી કે આ સુકારો છે કે કોહવારો છે. મૂળના કોહવારોમાં એવું થાય છે, નામ પ્રમાણે એના મૂળ છે એ કોહવાવાનું ચાલુ થાય છે અને એની જે આખી સ્ટેમ હોય એટલે કે એનું જે થડિયું છે આપણે એને ખોલીને જોઈએ તો એ અંદરથી કાળું પડી ગયેલું દેખાય છે અને એવો જે કોહવારો જેમાં લાગી ગયેલો એવો છોડ છે એને આપણે સહેલાઈથી ખેંચી શકીએ છીએ, જ્યારે સુકારામાં એ વસ્તુ શક્ય નથી. તો આ રોગ જ્યારે આવી જાય ત્યારે આપણે શરૂઆતના પગલાં તરીકે એવું ધ્યાન રાખવું જોઈએ કે આ જે કોહવારો છે એ અમુક જગ્યાએ શરૂઆતમાં જોવા મળે, આખા ખેતરમાં એક સાથે જોવા મળતો નથી. તો જ્યાં જ્યાં આપણને કોહવારો જોવા મળે એ જગ્યાએ આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ. ડ્રેન્ચિંગ એટલે શું કે ભાઈ 15 લીટરના પંપમાં આપણી સિસ્ટેમિક કોઈ પણ દવા છે, સાફ પાવડર છે, બરાબર, અથવા રીડોમિલ ગોલ્ડ છે, એ નાખી બરાબર અને એની નોઝલ ખોલી અને જેટલા પેચીસમાં એટલે કે ગાળામાં આપણને આ કોહવારો દેખાય છે એમાં એની દવાની ટ્રીટમેન્ટ આપણે આપવી જોઈએ. ત્યારબાદ બને ત્યાં સુધી ગરમી જ્યાં વધારે પડતી હોય તો હળવું પીએચ આપણે આપવું જોઈએ, જેથી કરીને કોહવારો છે એ આવવાની શક્યતા ઘટે છે. મૂળનો કોહવારો આવે તો શરૂઆતમાં એ જે રીતે ધાબા પડ્યા હોય, મતલબ એવી રીતે એક જગ્યાએ આખા ફિલ્ડમાં અથવા આખા ખેતરમાં આવતો નથી, અમુક રોગમાં ફેલાય છે. ત્યારબાદ જ્યારે આપણે એને પાણી આપીએ તો એકમાંથી બીજામાં ફેલાય અને ધીરે ધીરે જો આખો કોહવારો અથવા તો સુકારો આખા ખેતરમાં આવી જાય તો આપણો પાક છે એ ઊભો બળી જાય છે અને આપણે એમાંથી આર્થિક રીતે જે ઉપજ મેળવવી જોઈએ મેળવી શકતા નથી. ચણાના પાકમાં મૂળનો કોહવારો રોગ થવાના કારણે પરિણામે ખેડૂતને તેની નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે અને ઉત્પાદન ઘટી જતા આર્થિક રીતે નુકસાન પહોંચતું હોય છે.